જય માતાજી. હમણાં બીજો એક નવો વળાંક આવ્યો છે કે આપણા ગુજરાતમાં એક એવી ફિલ્મ જેને ફિલ્મનું રેકોર્ડ તોડી નાખ્યો છે. એ ફિલ્મ છે લાલો. તો અત્યારે 100 કરોડ ઉપર કરતાં પણ કમાણી થઈ છે સારી રીતે. ગુજરાતમાં લોકો નોટિસ કરે છે, બહારના લોકો પણ, બીજા રાજ્યના લોકો પણ આ મૂવી માટે નોટિસ કરે છે અને બહુ સારું કહેવાય કે ગુજરાતની અંદર હું પણ એક એક્ટર જ છું. મેં પણ 1-2 ફિલ્મો બનાવી હતી. પણ કહેવાનો મુદ્દો છે કે અત્યારે ગુજરાતની અંદર એક એવી ફિલ્મ કે જે ગુજરાતનું રેકોર્ડ તોડી નાખ્યું, બરાબર. અને રેકોર્ડ કરતાં પણ વિશેષ વસ્તુ એનો કોન્સેપ્ટ, જે કોન્સેપ્ટ બતાવવામાં આવ્યો છે એ રિયલ અત્યારે જે આપણા ગુજરાતમાં જે કંઈ માહોલ સર્જી રહ્યો છે, બરાબર. ઘણા બધા મેસેજો એ મૂવીની અંદર આપ્યા છે. પહેલાં પ્રથમ તો એક એવો મેસેજ કે અત્યાર સુધીના ગુજરાતી ફિલ્મની અંદર તમે ઘણા બધા ડાયલોગબાજી જોઈ હશે. કોની માએ સવા શેર સૂંઠ ખાધી કે હાથ અડાડી દેવે, ઘણા બધા એવા બધા ડાયલોગબાજી હોય છે, ઘણા બધા ફિલ્મો છે. અને આ ફિલ્મ જોયા પછી આપણને પણ અજીબ લાગે છે. બહુ સરસ. આપણે બીજા ફિલ્મોની કોઈ અલગ વાત નથી કરતા કે કોઈ ડાયલોગબાજીની વાત નથી કરતા, પણ વાત એ છે કે આ ફિલ્મની અંદર પહેલો સબ્જેક્ટ જે કાંઈ છે એ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું. અને ઘણા લોકોએ આના ઉપર ફિલ્મ પણ બનાવ્યા જ છે. ઓ માય ગોડ લઈ લો, બરાબર. હમણાં વિક્રમભાઈ ઠાકોરનું એક ફિલ્મ આવ્યું હતું, ભોળાનો ભગવાન. તો આવા બધા ફિલ્મો ઓલરેડી બને જ છે, પણ આ ફિલ્મની અંદર લોકોને કંઈક ને કંઈક નવું લાગ્યું અને એક સારો એવો મેસેજ પણ મળ્યો છે કે આપણે કંઈ પણ જગ્યાએ હોય કે કોઈ પણ વસ્તુ હોય, બરાબર, પણ પરમાત્મા આપણા જોડે હોય છે, બરાબર. અને એ આપણને સંભાળે છે, રાખે છે, અને ઈશ્વર કહે છે નહીં, આપણા દિલમાં છે. આવો મેસેજ એ ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે અને ખૂબ સરસ ફિલ્મ પણ બનાવી છે. મેં પણ 2 વાર એ ફિલ્મ જોઈ અને એમાંથી મને પણ ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું. કારણ કે પેલું કામ એવું છે કે આ ફિલ્મ એકદમ રિયલ ફિલ્મ લાગે છે. રિયલ આપણે આપણી લાઈફની અંદર આપણે જોતા હોઈએ છીએ, આપણી લાઈફમાં આપણે રહેતા હોઈએ છીએ કે ઝઘડા, બરાબર. એ જે ફિલ્મ કરણ જોશી જે છે એની બોલવાની જે સ્ટાઇલ એકદમ ગુજરાતી, એકદમ કાઠિયાવાડી, સૌરાષ્ટ્રી, સોરઠી, જે કંઈ ગણો એ બહુ સરસ. તો આવી ફિલ્મ ગુજરાતમાં બીજી પણ બનવી જોઈએ. અને હાલ અત્યારે એક મુદ્દો એવો લઈને આવ્યો છે કે જે ફિલ્મ જ્યાં જગ્યાએ શૂટ થયું હતું જુનાગઢની અંદર, અને એ જુનાગઢના જે ઘરમાં એ શૂટિંગ થયું હતું, હવે લોકો એમ કહે છે કે આટલી બધી કમાણી કરી છે અને આ લોકોએ અહીંયા અમને કંઈ, જોકે એમ લોકોએ જે કંઈ આક્ષેપો નાખતા હોય, આપ્યા નથી આપ્યા એ તો આપને કંઈ ખબર છે નહીં. પણ કહેવાનો મુદ્દો એ છે કે આજે એ માજીનો હમણાં એક વિડીયો જોયો કે ઘણા લોકો બધા આવે છે અને અહીંયા સેલ્ફી લે છે, અને ઘણા બધા લોકો આવીને ત્યાં વિડીયો બનાવતા હોય છે કે આ જગ્યા ઉપર લાલો ફિલ્મનું શૂટિંગ થયું હતું. તો એમના એ જે જગ્યા છે એમ એ લોકો એવી રીતે સમજી શકે કે આ જે ઘર છે એ આ મૂવીનો જે કોન્સેપ્ટ છે એ પ્રમાણે આપણે જોઈ શકીએ. તો એમ સમજીએ કે એ તમારું ઘર છે ને એ મંદિર બનાવી નાખ્યું છે આ લાલા ફિલ્મવાળાએ, આવું કહી શકીએ. કારણ કે જો હજારો જુનાગઢમાં તો હજારો મકાનો છે, બરાબર. તો ત્યાં કંઈ નથી જતા ને અહીંયા જાય છે એટલે ત્યાં એક મંદિર જેવું થઈ ગયું કહેવાય. પ્રથમ તો એ વાત કરું છું. અને રહી બીજી વાત તો વસ્તુ એકદમ સત્ય છે. અને જે લાલો ફિલ્મ જે જગ્યાએ શૂટિંગ થયું એ મકાન માલિકને થોડીક રાહ જોવી જોઈએ, બરાબર. ઉતાવળ ન જ કરવી જોઈએ. અને લોકો જે બીજા લોકો કંઈ પંપ મારતા હોય તો આમાં ન ફસાવવું જોઈએ. કારણ કે આ ફિલ્મને
જે કાંઈ ગુજરાતની અંદર એક સારું મેસેજ આપ્યો છે અને ગુજરાતની અંદર એક સારો એવું વસ્તુ જ્યારે બને છે તો બીજી જગ્યાએ જો તમે સોશિયલ મીડિયામાં એની આખી ટીમને કે અથવા એના પ્રોડ્યુસરોને કે કોઈ પણ લોકોને તમે આવી રીતે બદનામ કરવા માંગતા હોય તો આ વસ્તુ ગલત કહેવાય મારા અંદાજિત. બાકી તમારી મરજી, તમારે જે સમજવું હોય પણ એને ઉતાવળ ન કરવી જોઈએ, કારણ કે એ લોકો તો સમજવાના જ છે, બરાબર. અને જો હંમેશા એટલી વસ્તુ યાદ રાખજો કે ઉતાવળ એ બહુ મોટી વસ્તુ જે છે, ધીરજ રાખવી પડશે. અને આ લોકો બધા સમજદાર છે અને સમજદારને ઈશારા કાફી છે, બરાબર. તમારું એ ઘર નહીં મંદિર બની જશે. ઉતાવળ ન કરો અને તમને તમારી રીતે મળશે. પણ આ ફિલ્મ માટે જે કંઈ બદનામ થાય એવું વસ્તુ ન થવી જોઈએ, કારણ કે ગુજરાતમાં પ્રથમ એવી એક ફિલ્મ છે કે જેને બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. જોકે હું પણ એક એક્ટર છું, ડિરેક્ટર બી રહી ગયો છું, તો મને કોઈ જાતનું પેલું શું કહેવાય પેલું એ નથી કે હું આ ભાઈ જ કરી એવું મેં કરવું હોય, બરાબર. જોકે એ ટુ ઝેડ જે કંઈ આપણે જે કંઈ સમજીએ, પણ આવું બધું ન થવું જોઈએ. આ ફિલ્મને કાયદેસર પ્રોત્સાહન આપવું જોઈએ અને આપણા ગુજરાતનું એક ગૌરવ કહેવાય એ રીતે આપણે અનુભવ કરવો જોઈએ. જે મારી જે વિચારધારા હતી એ તમારી સાથે મેં રજૂ કરી છે. બાકી આગળ તમારી મરજી. પણ હું તો એટલું જ કહું કે જે કંઈ એ ઘરના માલિક છે એને વિશ્વાસ રાખવો જોઈએ છે, ઉતાવળ ન કરવી જોઈએ. અને ખાસ કરીને તો એક તો તમારું એ ઘરને તમે અત્યારે મંદિર બની ગયું છે એવું તમે સમજી શકો છો. અને રહી વાત બીજી, તો એ આ ટીમ છે, એટલું બધું જો કૃપા થઈ હોય તો એ તમારા ઉપર એક કૃપા કરશે. થોડુંક ધીરજ રાખો. તો આટલું જ કહેવું હતું. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.